તો આ સાથે જ અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો તો અમદાવાદના ભીમજીપુરામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। ભારે વરસાદના પગલે ભીમજીપુરામાં વરસાદી પાણી ભરાયા છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ઘૂંટણસમા પાણી ભરાતા સ્થાનિકોને ભારે મુશ્કેલી પડી રહી છે। ક્યાંક પ્રી મોન્સૂન કામગીરી ઉપર સવાલ ઉઠ્યા છે। લોકોના ઘરોમાં વરસાદી પાણી ફરી વળતા ઘરવખરીને નુકસાન થયું છે। આપણી સાથે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી અનિતા, અમદાવાદમાં પણ વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે। ભીમજીપુરામાં પાણી ભરાયા છે, કેવી પરિસ્થિતિ? અમદાવાદમાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ છે અને આ વરસાદી માહોલમાં ઘણા લોકોનું જીવન જે છે તે ત્રસ્ત થઈ ગયું છે। અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો અમદાવાદનો ભીમજીપુરા રોડ જે છે ત્યાં બાજુ આવેલો આ વિસ્તાર છે ત્યાં ગાડી અત્યારે હાલ આપ જોઈ શકો છો કે પાણી ભરાયેલા છે। ઓળ બંજારા નો ટેકરો જે છે તે વિસ્તારમાં અત્યારે હાલ ખૂબ જ પાણી ભરાયા છે। ઘૂંટણસમા પાણી ભરાતા અત્યારે હાલ આપ જોઈ શકો છો કે દરેક વ્યક્તિના ઘરમાં પાણી જોવા મળી રહ્યું છે। સાધનો પણ આપ જોઈ શકો છો કે અત્યારે હાલ પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે। અહીંના સ્થાનિક લોકો જે છે તે લોકો ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે, કારણ કે દરેક વ્યક્તિના ઘરમાં પાણી જોવા મળી રહ્યું છે। અત્યારે અમે જે વિસ્તારમાં છે એ વિસ્તારના તમે દ્રશ્યો જુઓ, લગભગ અહીંયા આવેલા 50 જેટલા ઘરો પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે। ઘૂંટણથી ઉપર કમર સુધીના પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। અહીંના સ્થાનિકો છે, આપણે પહેલા એમની જોડે વાત કરીશું અને પછી એમના ઘરે પણ જઈને વાત કરીશું। ભાઈ, પહેલા તો આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ દર વખતે આવું હોય છે કે પહેલી વાર આવું થયું છે? ગંડાળું છે બહુ મોટું, એ ગંડાળાના કારણે ગંડાળું સેટ થઈ ગયું છે। 40 વર્ષથી ગંડાળાને સાફ કર્યું એટલે આ દર વર્ષે થાય છે। 4 મહિના ચોમાસા સુધી રહેશે। તમારા ઘરને કેટલું નુકસાન થયું છે? બીજા વ્યક્તિ છે એમની જોડે પણ વાત કરીએ। તમારા ઘરમાં કેટલું નુકસાન થયું છે? કેટલા સુધી પાણી આવ્યું છે? અમારા ઘરમાં કમર સુધી પાણી છે અને ફીલી છે, બધું સીધું થઈ ગયું છે। બે છોકરા સ્કૂલ ગયા છે, હું જમવાનું બંધ કરશે। ઘરમાં એટલું પાણી છે, બિસ્તર બધું અનાજ પાણીને કેટલું નુકસાન થયું છે? તંત્રને શું કેવું છે તમારે? બસ આ શાળાનો અમારો નિયમ બરોબર દર વખતે આવી જ પરિસ્થિતિ હોય છે મોટા ભાઈ? શું કેવું છે મોટા ભાઈ, કેટલી હાલાકી? મને એક જ વસ્તુ છે બેન કે મ્યુનિસિપાલિટીને એટલું કહો કે જેનાથી અમારું અહીંયા ગંડાનું અમને સીધું કરી આપે, જેનાથી દર વર્ષે પાણી એના હાથે જતું રહે એવું અમને કરી આપો। દર વર્ષે આ પ્રોબ્લેમ અમારો થાય છે, ગરીબ માટે થાય ચોમાસા પાણીમાં અમારે જેવું બધું કરી આલો મને અચ્છા, વરસાદી પાણી ગટરનું પાણી પણ મિક્સ છે? ચોક્કસથી તમને દ્રશ્યો બતાવીશું। પહેલા તો તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે અત્યારે હાલ આપ દરેક વ્યક્તિના ઘરમાં પાણી ઘૂસેલા જોઈ રહ્યા છો અને તમામ જે સાધન સામગ્રી હોય છે, ઘરના જે અનાજ પાણી હોય છે, બધી જ વસ્તુને નુકસાન થયું છે અને લોકોના ઘરનો તમામ જે સામાન જે છે તે પણ અત્યારે હાલ બગડી ગયો છે। હવે તંત્ર પાસે આ લોકો માંગ કરી રહ્યા છે કે દર વર્ષે આની આ જ પરિસ્થિતિ હોય છે અને અહીંયા જે છે તે વરસાદી પાણી અને ગટરના પાણી બંને મિક્સ થઈ જાય છે। આપણે અહીંના એક ઘરમાં જવાનો પ્રયત્ન કરીશું, જે લોકો અત્યારે હાલ પોતાના ઘરનું પાણી જે છે તે બહાર કાઢવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છે। ત્યારે આપણે દ્રશ્યો બતાવીએ કે આજે ભીમજીપુરા વિસ્તારમાં આવેલો આ જે ટેકરો છે ત્યાંના જો ઘરની પરિસ્થિતિ તમને બતાવીએ કે ઘરની અંદર તમામ સાધન સામગ્રી જે છે તે બધી જ પલળી ગઈ છે અને જો આ અમે આવ્યા છીએ જેમાં લગભગ ઘૂંટણસમા પાણી ભરાયા છે। ઘરનો એક પણ સામાન બાકી નહીં હોય કે જેમાં પાણી ઘૂસ્યા ના હોય। તમામ સાધન સામગ્રી જે છે તે પલળી ચૂકી છે અને અનાજ પાણી પણ આપ જોઈ શકો છો કે અનાજના જેટલા પણ
આ વાસણો અને બધી જ વસ્તુ પાણીમાં ગરકાવ થયેલું જોવા મળી રહ્યું છે. ઇલેક્ટ્રિસિટીના સાધનો હોય કે કોઈ પણ વસ્તુ હોય, આ બધી જ વસ્તુ પાણી થઈ ગઈ છે. એટલે અમદાવાદ મ્યુનિસિપલ તંત્રના પાપના કારણે થઈને અત્યારે હાલ લોકો જે છે તે આવી હાલાકી ભોગવી રહ્યા છે. ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોના ઘરનો તમામ સાધન સામગ્રી જે છે તે પલળી ચૂકી છે, ખરાબ થઈ ગઈ છે અને હજારોનું નુકસાન જે છે તે લોકોને આવ્યું છે. ગોદડા હોય, કોઈ પણ વસ્તુ હોય, આપ જોઈ શકો છો કે અનાજના ડબ્બા પણ અત્યારે હાલ પાણીમાં તરી રહ્યા છે. ત્યારે કાળા પાણીએ રડવાનો વારો જે છે તે આ લોકોને આવ્યો છે. ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર જે છે તેમણે જાગવાની જરૂર છે અને જે વિસ્તારોમાં દર વખતે પાણી ભરાય છે તે વિસ્તારો તે લોકોએ ચકાસણી કરવાની જરૂર છે. પ્રી મોન્સૂન કામગીરીની જે મોટી વાતો કરવામાં આવતી હોય છે અને કરોડો રૂપિયાના બજેટ ફાળવવામાં આવતા હોય છે, પરંતુ સામાન્ય જે જનતા જે છે તે હજુ પણ હાલાકી ભોગવી રહી છે. ત્યારે અત્યારે એક વિસ્તારમાં જઈને મંતવ્ય ન્યૂઝ આ સ્થિતિ જે છે તે બતાવી રહી છે. માત્ર 3 જ કલાકનો આ વરસાદ જે છે અને એના પગલે ઘૂંટણસમાં પાણી ભરાયા છે. આ સ્માર્ટ સિટી અમદાવાદના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે, જેમાં આવી રીતે દરેક લોકોના ઘરમાં પાણી જોવા મળી રહ્યા છે. ભીમજીપુરા રોડ વાળો આ વિસ્તાર છે અને વણઝારાનો ટેકરો જે વણઝારાનો જે ટેકરો કહેવાય છે ત્યાંના દ્રશ્યો અમે તમને બતાવ્યા. તંત્રએ ખરેખર જાગવાની જરૂર છે અને વહેલામાં વહેલી તકે આ લોકોને જે છે તે મદદ કરવાની પણ જરૂર છે, કારણ કે દરેક વ્યક્તિના ઘરની તમામ જે સાધન સામગ્રી જે છે તે પલળી ચૂકી છે. ત્યારે તંત્ર જે જાગીને ખરેખર અહીંયા જે ગટરના પાણી ને વરસાદી પાણી મિક્સ થઈ રહ્યા છે તેનો કોઈ નિકાલ લાવે તેવી માંગ અહીંના લોકો કરી રહ્યા છે. નિસ્મિતા, જાણકારી આપવા બદલ આપનો આભાર.